Hello friends, in today's lecture we will discuss about subtopic number 6. Okay, first of all, in example, here an MS bar 10 mm diameter and 1.2 meter long is suspended vertically having collar at its lower end. A sliding weight of 100 Newton is dropped from 20 mm height on collar. Find instantaneous stress developed in the bar. Also find elongation of the bar. Take E is equal to 2 multiplied by 10 raised to 5 Newton per mm square. મિત્રો અહીંયા એક એમએસનો બાર આપેલો છે જેનો ડાયામીટર કેટલો છે 10 mm ડાયામીટર છે. ઓકે, તો અહીંયા ડેટાનું આપણે કલેક્શન કરીએ. ઓકે, તો ડાયામીટર જે છે એ તમને આપેલો છે 10 mm. ઓકે, 1.2 મીટર જે છે એ તમને લેન્થ આપેલી છે, મીન્સ કે લંબાઈ, જેને આપણે એલ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. તો એલ ઇઝ ઇક્વલ ટુ 1.2 મીટર. હવે જો અહીંયા ડાયામીટર જે છે એ એમએમની અંદર આપેલો છે અને લેન્થ જે છે એ મીટરની અંદર આપેલી છે. તો તમારે અહીંયા મીટરને એમએમમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? 1000 વડે મલ્ટીપ્લાય કરીશું તો તમને 1200 mm લંબાઈ મળશે. ઓકે, નેક્સ્ટ હવે રકમ આગળ વાંચીએ. એન એમએસ બાર 10 mm ડાયામીટર એન્ડ 1.2 મીટર લોંગ ઇઝ સસ્પેન્ડેડ વર્ટિકલી. તમે અહીંયા ફિગરની અંદર જોઈ શકો છો, આ જે છે બરાબર એ માઇલ્ડ સ્ટીલનો બાર છે બરાબર, જેનો ડાયામીટર ડી બરાબર કેટલો છે 10 mm છે અને લેન્થ કેટલી છે એલ બરાબર 1.2 મીટર. ઓકે, લંબાઈ અહીંયા આપણે બતાવેલી છે 1.2 મીટર છે, અને આપણે એમએમમાં કન્વર્ટ કર્યા તો કેટલા થયા? 1200 mm થયા. ઓકે, એ અહીંયા વર્ટિકલી શું કરેલો છે અને સસ્પેન્ડેડ કન્ડિશનમાં લગાવેલો છે બરાબર. હેવિંગ અ કોલર એટ ઇટ્સ લોઅર એન્ડ. અહીંયા મિત્રો આ જે છે એને આપણે કહીએ છીએ કોલર બરાબર, અને લોઅર એન્ડ એટલે અહીંયા નીચે લગાવેલો છે એટલે આપણે કહીએ છીએ લોઅર એન્ડ. ઓકે, અ સ્લાઇડિંગ વેઇટ ઓફ 100 ન્યૂટન ઇઝ ડ્રોપ્ડ ફ્રોમ 20 mm હાઇટ. અહીંયા આ જે છે એને કહીશું આપણે સ્લાઇડિંગ વેઇટ. હવે આ સ્લાઇડિંગ વેઇટ છે એનું કેટલા ન્યૂટન છે? 100 ન્યૂટન આપેલું છે તમને. ઓકે, તો અહીંયા તમને પી બરાબર અહીંયા ન્યૂટન આપેલું છે બરાબર, એટલે એની ઉપર તમને ખબર પડી જશે કે ન્યૂટન છે તો શું હશે? લોડ હશે 100 ન્યૂટન. ઓકે, રકમ આગળ વાંચીએ. ઇઝ ડ્રોપ્ડ ફ્રોમ 20 mm હાઇટ. અહીંયા હાઇટ જે છે, અહીંયા આ જે વેઇટ છે સ્લાઇડિંગ વેઇટ એ 20 mm ની હાઇટથી આ કોલર ઉપર નીચે પડે છે. ઓકે, તો અહીંયા એચ બરાબર તમને કેટલા આપેલા છે? 20 mm. ઓકે, ઓન કોલર ફાઇન્ડ ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ ડેવલપ્ડ ઇન ધ બાર. તમારે શોધવાનું છે ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ, જેને આપણે સિગ્મા વડે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, ઓલ્સો ફાઇન્ડ એલોંગેશન ઓફ ધ બાર. એલોંગેશન જે છે મિત્રો, તમને એલોંગેશન જે છે એને આપણે લંબાઈમાં થતો ફેરફાર કહીએ છીએ અને જેને આપણે ડેલ્ટા એલ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. અહીંયા ડેલ્ટા એલ પણ તમે બે રીતે બતાવી શકો છો. આ રીતે પણ તમે લખી શકો છો ડેલ્ટા એલ, અને આ રીતે પણ લખી શકો છો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ. ઓકે, તો અહીંયા તમને આટલો ડેટા આપેલો છે. ઓકે, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તો આપણે અહીંયા આગળ સિગ્માનું ઇક્વેશન મૂકીએ એના પહેલાં તમને ડાયામીટર અહીંયા આપેલો છે, એ ડાયામીટર ઉપરથી આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરીશું. પહેલાં તો રકમ જે છે એ આપણે સમજીએ. તો રકમમાં શું કહેવા માગે છે કે એક માઇલ્ડ સ્ટીલનો બાર છે, એને આ માઇલ્ડ સ્ટીલનો બાર છે, એની ઉપર અહીંયા સ્લાઇડિંગ વેઇટ છે બરાબર, એનું વેઇટ કેટલું છે? 100 ન્યૂટન છે, અને એ 20 mm ની હાઇટ ઉપરથી આ કોલર ઉપર પડે છે બરાબર. તો આપણે ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ જે છે આ બારની અંદર ઉદ્ભવતું ઇન્સ્ટેનિયસ સ્ટ્રેસ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, અને બીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ જે સ્ટીલ બાર છે માઇલ્ડ સ્ટીલનો, એની લંબાઈમાં કેટલો ફેરફાર થાય છે, મીન્સ કે લંબાઈમાં થતો ફેરફાર, એને આપણે કહીએ છીએ એલોંગેશન બરાબર. તો આપણે બીજું ફાઇન્ડ આઉટ કરવાનું છે એલોંગેશન. તો અહીંયા ડેલ્ટા એલ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તમને અહીંયા ઈ આપેલો છે
યંગ મોડ્યુલસ 2 મલ્ટીપ્લાય બાય 10⁵ ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, હવે સૌથી પહેલાં તમને અહીંયા ડાયામીટર આપેલો છે, તો ડાયામીટર ઉપરથી તમને એરિયા જે છે એ મળી જશે. તો એરિયા એ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ છીએ આપણે? ડાયામીટર આપેલો હોય અને એની ઉપરથી તમારે એરિયા શોધવો હોય મિત્રો, તો કયું ઇક્વેશન આવશે? તો આપણે અહીંયા લખીએ છીએ π/4 મલ્ટીપ્લાય બાય ડી સ્ક્વેર. ઓકે, તો અહીં આગળ તમને ડાયામીટર જે છે કેટલો આપેલો છે? 10 mm. તો અહીંયા ડીની જગ્યા ઉપર 10 mm મૂકીશું, તો 10 સ્ક્વેર. ફાઇનલ આન્સર જે છે આનો એ તમને મળશે 78.53. હવે યુનિટની વાત કરીએ તો અહીંયા ડાયામીટર જે છે તમને એમએમની અંદર આપેલો છે અને એરિયા જે છે અહીંયા એમએમ ડાયામીટરનો સ્ક્વેર થાય છે, એટલે એરિયા જે છે એ પણ શું થશે? એમએમનો, એનો યુનિટ આવશે mm સ્ક્વેર. ઓકે, હવે આપણે ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ જે છે એનું ઇક્વેશન મૂકીએ. તો નાવ ધ ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ P/A મલ્ટીપ્લાય બાય બ્રેકેટમાં 1 પ્લસ અંડર રૂટ वन प्लस 2EAH ડિવાઇડેડ બાય PL. ઓકે, બ્રેકેટને હવે આપણે ક્લોઝ કરીશું. આની અંદર જુઓ મિત્રો, તમને લોડ જે છે P એ અહીંયા આપેલો છે 100 ન્યૂટન. એરિયા જે છે એ પણ આપણે ફાઇન્ડ આઉટ કર્યો 78.53. ઓકે, હવે ઈની વેલ્યુ છે, ઈને આપણે યંગ મોડ્યુલસ કહીએ છીએ, એની વેલ્યુ પણ તમને આપેલી છે 2 મલ્ટીપ્લાય બાય 10⁵. બરાબર, એરિયા તો આપણે શોધેલો છે. હાઇટ જે છે એ તમને 20 mm આપેલી છે. ઓકે, પી જે છે પી એ પણ તમને આપેલો છે 100 ન્યૂટન અને એલ લંબાઈ જે છે એ અહીંયા આપણે મીટરમાં હતી, તો આપણે એને શું કર્યું? એમએમમાં કન્વર્ટ કરી દીધી. તો હવે આપણે ઇક્વેશનની અંદર કિંમત મૂકીશું એટલે તમને સિગ્માની જે વેલ્યુ છે એ ડાયરેક્ટ મળી જશે. તો આપણે જોઈ લઈએ હવે. તો અહીંયા ઇક્વેશન જે છે એ આ પ્રમાણે છે. આની અંદર આપણે કિંમતો મૂકીએ તો પી જે છે એ 100 છે, એરિયા જે છે એની વેલ્યુ 78.53 છે, મલ્ટીપ્લાય બાય બ્રેકેટમાં 1 પ્લસ અંડર રૂટ 1 પ્લસ 2, ઈની વેલ્યુ આપણે મૂકીએ 2 મલ્ટીપ્લાય બાય 10⁵. ઓકે, એરિયા જે છે એરિયાની વેલ્યુ મૂકીએ 78.53 અને હાઇટ તમને અહીંયા આપેલી છે h બરાબર 20 mm. તો અહીંયા h બરાબર તમે મૂકશો 20 mm ડિવાઇડેડ બાય અહીંયા p અને l, તો p ની વેલ્યુ છે 100 અને l જે છે એ તમારે કેટલું મૂકવાનું છે? લંબાઈ 1200 mm. બ્રેકેટ જે છે એને આપણે ક્લોઝ કરી દઈએ. ઓકે, તો હવે આની કેલ્ક્યુલેશન, આનો આન્સર લાવતા પહેલાં આપણે શું કરીશું? તો અહીંયા આ જે છે એને પહેલાં સોલ્વ કરીશું. તમારે પહેલાં કેલ્ક્યુલેટરમાં આનો હિસાબ કરવાનો છે. બરાબર, એ આનો જે આન્સર આવે એને +1 કરશો એટલે તમને બ્રેકેટની અંદર વેલ્યુ મળશે. એ બ્રેકેટની અંદર તમને જે વેલ્યુ મળે છે એ આવશે 100/78.53. આ જે છે એ પ્રમાણે રાખીએ છીએ. અહીંયા બ્રેકેટમાં 1 પ્લસ, હવે આ બ્રેકેટ જે છે એનો આન્સર તમારે આવે છે અંડર રૂટ 5236.33. હવે શું કરવાનું છે? તો આનું વર્ગમૂળ કરીશું. વર્ગમૂળ કરીને એમાં +1 કરીશું. તો અહીંયા 100 ડિવાઇડેડ બાય 78.53 મલ્ટીપ્લાય બાય, આનું વર્ગમૂળ કરી અને +1 કરશો તો તમને આન્સર જે છે એ મળશે 73.34.
6 બરાબર. અને આનો આન્સર તમે કેલ્ક્યુલેટરમાં કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 93.39 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, તો આ તમને શાની વેલ્યુ મળી? સિગ્માની મળી, જેને આપણે કહીએ છીએ ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રેસ. હવે સેકન્ડ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એલોંગેશન ઓફ ધ બાર. તો નાવ elongation of the bar ડેલ્ટા એલ વડે આપણે દર્શાવીએ છીએ. ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા મલ્ટીપ્લાય બાય એલ મલ્ટીપ્લાય બાય ડિવાઇડેડ બાય ઈ. સિગ્મા મલ્ટીપ્લાય બાય એલ ડિવાઇડેડ બાય ઈ. ઓકે, અહીંયા તમારી જોડે સિગ્માની વેલ્યુ છે. જનરલી આ ઇક્વેશન છે એને આપણે આ રીતે લખીએ છીએ PL અપોન એ ઈ, પણ અહીંયા P ડિવાઇડેડ બાય એરિયા છે, ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા છે. તો ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા છે એને આપણે શું કહીએ છીએ? સિગ્મા. અને અહીંયા તમને સિગ્માની વેલ્યુ ડાયરેક્ટ મળે છે એટલે તમારે આ ઇક્વેશન મૂકવાની જરૂર છે નહીં. ઓકે, સિગ્માની વેલ્યુ તમે ડાયરેક્ટ લઈ શકો છો. તો સિગ્માની જે વેલ્યુ છે એ છે અહીંયા 93.39 મલ્ટીપ્લાય બાય એલ જે છે એની વેલ્યુ તમને આપેલી છે 1200 ડિવાઇડ બાય ઈ, જેની વેલ્યુ છે 2 મલ્ટીપ્લાય બાય 10⁵. તો આની ઉપરથી મિત્રો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 0.56 mm. ઓકે, તો અહીંયા તમને આ જે આન્સર મળ્યો કોનો મળ્યો? ડેલ્ટા એલનો. તો અહીંયા ડેલ્ટા એલ એ શું છે? લંબાઈમાં થતો ફેરફાર બતાવે છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તમારે જે બે વેલ્યુ શોધવાની હતી, આપણે ફર્સ્ટ વન શોધવાનું હતું સિગ્મા અને સેકન્ડ વન છે ડેલ્ટા એલ. તો અહીંયા સિગ્માની જે વેલ્યુ છે એ આપણને કેટલી મળી? તો અહીંયા સિગ્માની જે વેલ્યુ છે મળી તમને 93.39. યુનિટ જે છે ખાસ લખવાનું છે ન્યૂટન પર mm સ્ક્વેર. અને ડેલ્ટા એલ જે આપણે શોધવાનો હતો એની વેલ્યુ કેટલી મળે છે? 0.56. યુનિટ જે છે ખાસ લખવાનો છે, યુનિટ આવશે mm. તો તમારે જે બે વેલ્યુ શોધવાની હતી એ તમને મળી ગઈ. ઓકે, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, a mild steel bar 400 mm long and 60 mm square in cross section is subjected to gradual loading and sudden loading of 9.6 kilonewton along length direction. Find strain energy in both the case. તમારે અહીંયા મિત્રો માઇલ્ડ સ્ટીલનો એક બાર છે બરાબર, જેની લંબાઈ જે છે એ કેટલી છે? 400 mm છે અને 16 mm છે સ્ક્વેર ઇન ક્રોસ સેક્શન. ઓકે, અને એને આપણે શું કર્યું છે? ગ્રેજ્યુઅલ અને સડન લોડ આપ્યો છે 9.6 કિલોન્યુટનનો. તો એની અંદર જે સ્ટ્રેન એનર્જી પ્રોડ્યુસ થાય છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા શું ફાઇન્ડ આઉટ કરીશું? તો સૌથી પહેલાં આપણે ડેટા કલેક્શન કરીશું બરાબર. ડેટાની અંદર તમને અહીં આગળ 400 mm શું છે? 400 mm લોંગ મીન્સ કે લેન્થ આપેલી છે. ડાયામીટર જે છે અહીંયા સ્ક્વેરની જગ્યાએ ડાયામીટર હશે 60 mm ડાયામીટર, અને અહીંયા ક્રોસ સેક્શનની જગ્યાએ 12 હશે બરાબર. એટલે થોડી મિસ્ટેક છે બુકમાં જે ફિગર આપી છે એની અંદર. ઓકે, તો ડાયામીટર તમને આપેલો છે અહીંયા 60 mm. ઇઝ સબ્જેક્ટેડ ટુ ગ્રેજ્યુઅલ લોડિંગ અને સડન લોડિંગ. ગ્રેજ્યુઅલ અને સડન લોડિંગમાં આપણે સબ્જેક્ટેડ કરીએ છીએ અને આપીએ છીએ. પીની જે વેલ્યુ છે એ તમને આપેલી છે 9.6 કિલોન્યુટન, અને કિલોન્યુટનને તમે ન્યૂટનમાં કન્વર્ટ કરશો બરાબર તો આવશે 9.6 મલ્ટીપ્લાય બાય 10⁵. ઓકે, ઈની જે વેલ્યુ છે એ તમને આપેલી છે 200 GPa. અહીંયા ઈ બરાબર 200 GPa આપેલું છે બરાબર. તો ઈ ઇઝ ઇક્વલ ટુ 200 GPa
અને આ જીપીએને તમે કન્વર્ટ કરશો ન્યૂટન પર mm સ્ક્વેરમાં તો 10⁻³ ન્યૂટન પર mm સ્ક્વેર આવશે. ઓકે, તો આટલો તમને ડેટા આપેલો છે. તો આની ઉપરથી તમારે સૌથી પહેલાં ગ્રેજ્યુઅલ લોડિંગ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ગ્રેજ્યુઅલ લોડિંગ માટેનું ઇક્વેશન છે, ફર્સ્ટ કેસ છે, a mild steel bar is subjected to gradual loading. તો ગ્રેજ્યુઅલ લોડિંગ માટે સિગ્મા જે છે એ તમને મળશે P/A. ઓકે, તો હવે આપણે એરિયા જે છે ફાઇન્ડ આઉટ કરીશું. તો એરિયા ફાઇન્ડ આઉટ કરીશું તો π/4 × d². ઓકે, તો π/4 × 16² અને એનો આન્સર આવશે 201.06 mm². ઓકે, તો અહીંયા P જે છે એ તમને આપેલો છે 9.6 × 10⁻³ એરિયા જે છે એ 201.06 થશે અને આની ઉપરથી સિગ્માની જે વેલ્યુ છે તમને મળશે 47.75 ન્યૂટન પર mm². તો આ તમને જે મળ્યું એ ગ્રેજ્યુઅલ લોડિંગમાં સિગ્માની વેલ્યુ મળી. હવે આપણે જોવાનું છે, આપણે અહીંયા સિગ્મા ફાઇન્ડ આઉટ નથી કરવાનું, આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? સ્ટ્રેન એનર્જી. તો હવે આપણે સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન મૂકીશું. તો સ્ટ્રેન એનર્જી U = σ²/2E × V. તો અહીંયા સિગ્માની જે વેલ્યુ છે એનો સ્ક્વેર કરવાનો છે, મીન્સ કે 47.75 નો સ્ક્વેર / 2. E જે છે એની વેલ્યુ તમને આપેલી છે 200 × 10⁻³ અને અહીંયા વોલ્યુમ જે છે એ તમારે શોધવાનું છે. તો વોલ્યુમ બરાબર આપણે અહીંયા એરિયા લેન્થ લખી શકીએ. તો અહીંયા એરિયા તમારી જોડે છે 201.406 અને લેન્થ તમને આપેલી છે 400. તો આનો તમે કેલ્ક્યુલેટર ઉપર આન્સર ફાઇન્ડ આઉટ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળશે 458.42 ન્યૂટન ઇન્ટુ આન્સર જે છે એનો યુનિટ થશે ન્યૂટન ઇન્ટુ mm, બરાબર. અને આ જે છે આપણે સ્ટ્રેન એનર્જી ફાઇન્ડ આઉટ કરી જેને આપણે કેપિટલ U વડે બતાવીએ છીએ. તો આની ઉપર બોક્સ કરી દઈશું. હવે આપણે સેકન્ડ કેસમાં સડન લોડ જે છે એની અંદર એપ્લાય કરવાનું છે. તો સડન લોડ માટે સિગ્મા બરાબર આપણે લખીએ છીએ 2 × P / એરિયા. ઓકે, તો અહીંયા 2 × P ની જે વેલ્યુ છે એ કેટલી છે 9.6 × 10⁻³ નીચે એરિયા જે છે એ આપેલો છે 201.06. તો આની ઉપરથી 95.5 ન્યૂટન પર mm². આ તમને શાની વેલ્યુ મળે છે? સિગ્માની વેલ્યુ મળે છે. સડન લોડિંગ માટે અને ગ્રેજ્યુઅલ લોડિંગ માટે ઇક્વેશનમાં શું ફરક છે? તો ગ્રેજ્યુઅલ લોડિંગમાં અહીંયા P/A આવતું હતું, સડન લોડિંગમાં અહીંયા 2P/A આવે છે. ઓકે, હવે આપણે અહીં આગળ સ્ટ્રેન એનર્જીનું ઇક્વેશન મૂકીએ. તો સ્ટ્રેન એનર્જી U = σ² × 2E × V. ઓકે, તો સિગ્માની જે વેલ્યુ છે એ તમને આની અંદર કેટલી મળે છે 95.5. તો 95.5 નો સ્ક્વેર કરીશું. નીચે Eની વેલ્યુ આપેલી છે 200 × 10⁻³ અને વોલ્યુમની જગ્યાએ આગળ જે પ્રમાણે કર્યું એ પ્રમાણે અહીંયા એરિયા / લેન્થ મૂકીશું. તો અહીંયા એરિયા જે છે એની વેલ્યુ તમને આપેલી છે 201.6 અને લેન્થ જે છે એ આપેલી છે 400. ઓકે, તો આની ઉપરથી આપણે ફાઇનલ આન્સર કેલ્ક્યુલેટરની અંદર તમે આનો હિસાબ કરશો તો તમને ફાઇનલ આન્સર જે છે એ મળે છે 1833.76
71 સ્ટ્રેન એનર્જીનો જે યુનિટ છે એ યુનિટ નહીં લખો તો બી હાફ માર્ક્સ જે છે કટ થઈ જશે. તો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ mm. તો આ તમને જે આન્સર મળ્યો છે એ કોનો મળ્યો છે? સ્ટ્રેન એનર્જીનો, જેને આપણે કેપિટલ યુ વડે ઇન્ડિકેટ કરીએ છીએ. બરાબર, ઘણી વખતે સ્મોલ યુ વડે પણ ઇન્ડિકેટ કરીએ છીએ, પણ આપણે કેપિટલ યુ વડે બતાવીશું. તો આપણે આ જે સ્ટ્રેન એનર્જી મળી એ કોની માટે મળી છે? તો ફોર સડન લોડિંગ. ઓકે, તો અહીંયા તમને સડન લોડિંગ માટે સ્ટ્રેન એનર્જી જે છે એનું આન્સર મળી ગયો. તો વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.